પવિત્ર અને પુણ્યવંત આ શ્રાવણ માસમાં ભગવાન શ્રી હરિની આજ્ઞા છે કે વિશેષે કરી અને ભજન ભક્તિ કરવા. ચાતુર્માસના નિયમો અંતર્ગત કથા કરવી અને સાંભળવી એ પરમાત્માના આદેશ પ્રમાણે આપણે પહેલી વાર મહામુનિ વાલ્મીકી રચિત શ્રીમદ રામાયણ મહાગ્રંથ, જેના 24,000 શ્લોકો છે, તો એના મંડાણ આપણે માંડ્યા છે. આજે મંગલમય ચતુર્થ દિવસ છે. ત્રેતાયુગની અંદર ભૂ પર વધેરો ભારને ઉતારવા માટે અનેક તપસ્વીઓ, ઋષિમુનિઓ, સિદ્ધો, સંન્યાસીઓ એમને પોતપોતાની તપસ્યાનું અને સાધનાનું ફળ દેવા માટે ભગવાન સૂર્યવંશમાં દશરથ મહારાજાને ત્યાં પ્રગટ થયા છે. અને એ પરમાત્મા મર્યાદા પુરુષોત્તમ રૂપે પધાર્યા છે. જગતના નિયમ પ્રમાણે ભગવાને જેટલી મર્યાદા રાખી એટલા વધારે ને વધારે એમને પરેશાન કરવામાં આવ્યા. એટલે એક જ વખત મર્યાદા પુરુષોત્તમ રૂપે આવ્યા, પછી એ શીખી ગયા કે હંમેશા વાંકી આંગળીએ જ ઘી ચટાઈને. તો એવા ભગવાન મર્યાદા પુરુષોત્તમ મહામુનિ વિશ્વામિત્રજીની સાથે જનક મહારાજાની નગરી મિથિલામાં પધાર્યા. અને જૂનું પુરાણો જે શિવ ધનુષ્ય જે અતિ બળવાન હતું એનો પરમાત્માએ ભંગ કર્યો. મહારાજા જનકે સીતાજીને પરમાત્માની સાથે પરણાવ્યા અને સાથે સાથે કુળની મર્યાદા પ્રમાણે કુશધ્વજને 2 કન્યાઓ હતી, માંડવીજી અને શ્રુતકીર્તિજી. તો એમને ભરત અને શત્રુઘ્નની સાથે પરણાવ્યા. સીતાજીના નાના બેન ઉર્મિલાજી તો એમને લક્ષ્મણજીની સાથે પરણાવ્યા છે. એક જ મંડપની અંદર 4 ભાઈઓના લગ્ન થયા. તમામ મિથિલાવાસીઓ, અયોધ્યાવાસીઓ જે જાનમાં ગયા હતા એ બધાએ 33 કોટી દેવતાઓ જે પરમાત્માના લગ્નના દર્શન કરવા માટે આવેલા. તો આવા અદ્ભુત લગ્નોત્સવના દર્શન કરી અને બધાઈને અતિ આશ્ચર્ય થયું. જનક મહારાજાએ પ્રભુનું પાદ પ્રક્ષાલન કરી 3 ભાઈઓનું પણ ચરણ ધોઈ જળને મસ્તકે ચડાવી અને પોતાની કન્યાઓ સોંપી દીધી. મહામુનિ વાલ્મીકીજી જનકપુરીમાં જાનને બહુ રોકતા નથી, તરત જ રજા આપે છે. તો લગ્નનો વિધિ પૂર્ણ થયો એટલે મહારાજા જનકે જાનને જમાડવા માટે ગણી ન શકાય, કલ્પના ન કરી શકાય એટલી બધી વસ્તુઓ બનાવી છે. મોટા મોટા મણીઓ હોય એ મણીઓને કોતરીને એના પતરાવળા બનાવ્યા છે. સોનું ચાંદી પણ દશરથજી માટે અને ભગવાન રામ માટે ઓછું પડ્યું. અને એમાં આખી જાનને જમાડી છે. નિયમ પ્રમાણે પેલા મીઠાઈ જમાડવામાં આવે, પણ દશરથજીને દાળ ભાત જમાડ્યા છે. કારણ કે 2 કુળનું મિલન છે, દાળ અને ભાત. એ જો બરોબર સરસ રીતે મિક્સ થઈ જાય તો જમવાની મજા આવે. પણ ભાત નાઈને બહાર નીકળે તો જમવાની મજા ન આવે. એટલે 2 કુળના મિલનની નિશાની છે દાળ અને ભાત. જેને આવડે એને આવડે, નહીતર આખી જિંદગી પછી ન આવડે. માટે તમને બધાને ખ્યાલ જ હશે કે દાળ ભાતની ઉપર તરવી ન જોઈએ. કાલ બરાબર ચેક કરી લેજો. આમાં તો જો કે જાજા રોટલી શાક વાળા
કે જલ્દી કામ પતે. જાનને ખૂબ સારી રીતે જમાડી છે. બાકીનો વિધિ પૂર્ણ કરી અને બધાય ઉતારી આવ્યા છે. રાત્રિએ જાને મુકામ કર્યો અને બીજા દિવસે જ્યારે સવાર થયું તો લગ્નનો વિધિ તો બધો જ પૂર્ણ થઈ ગયો છે. એટલે મહામુનિ વિશ્વામિત્ર રાજા જનક અને મહારાજા દશરથને મળીને એવું કહે છે કે મારું કામ માત્ર એટલું જ હતું કે મારીચ અને સુબાહુનો વધ કરાવો, તાડકાને મરાવવી, અહલ્યાનો ઉદ્ધાર કરાવો અને સીતા અને રામના લગ્ન કરાવવા. હવે મારું કામ પૂર્ણ થયું છે અને ગૃહસ્થની ઘેર સાધુની રહેવાની મર્યાદા હોય. કામ પત્યા પછી સભા પ્રસંગ હોય, પધરામણી હોય, બીજો કોઈ પણ પ્રસંગ હોય તો એ પ્રસંગ પત્યા પછી તમે જેમ જેના તેને ઘેર લાંબા પગ કરીને બેસી રહ્યો છો એમ સાધુએ ન બેસાય. કારણ કે સંસારીની અને સાધુની રીત જુદી છે. એમણે ક્યારેય બેસવા કે વાતો કરવા ન જવાય, એમણે સત્સંગ કરાવવા માટે જવાય. અને તમે એકબીજાને ઘેર જતા હોય એ વાતો કરવા, ખબર અંતર પૂછવા, સત્સંગ કરાવવા નહીં. એટલે વિશ્વામિત્રજીએ કહ્યું કે હવે જો મને રજા આપો તો હિમાલય પર્વત ઉપર કૌશિકી નદીને કિનારે મારો જે જૂનો પુરાણો આશ્રમ છે ત્યાં જઈ અને હવે હું સાધના કરું. બંને રાજાઓએ વળી વળી વંદના કરી વિશ્વામિત્રજીને વિદાય આપી છે. ત્યાર પછી દશરથજીએ પણ વિદેહ રાજાને કહ્યું કે અમારે પણ ઘણું દૂર જવાનું છે, વચ્ચે 4 દિવસ તો મુકામ કરવો પડે, માટે જો અમને આજ્ઞા આપો તો અમે પણ હવે અયોધ્યા તરફ પ્રયાણ કરીએ. જનક મહારાજાની આજ્ઞા લઈ અને અયોધ્યા જવા માટેની દશરથજીએ તૈયારી કરી છે. જનકજીએ પોતાની 4 કન્યાઓને અઢળક દાયજો આપ્યો છે. અને 1 લાખ ગાયો, આંકડો નથી લખ્યો, કેટલાય સારા સારા ગાલીચા, હજારોની સંખ્યામાં રેશમી, સુતરાઉ વગેરે વસ્ત્રો, જાત જાતના દાગીનાઓથી શણગારેલા ઘણા બધા દિવ્ય હાથી, ઘોડા, રથ અને પગપાળા સૈનિકો આપ્યા. એક કન્યાને 100 દાસીઓ સેવામાં આપી છે. 4 કન્યાની સાથે 400 તો દાસીઓ છે. અને છતાંય જીવન જ એવું છે, આ સંસાર જ એવો છે કે 100 માંથી 1 દાસી વનમાં સીતાજીને કામ નથી લાગી. રામાયણની અંદર ક્યાંય તમને એવું નહીં દેખાય કે 1 દાસીએ આવીને એવું કહ્યું હોય કે સીતાજી હું તમારી સાથે વનમાં આવું. દુનિયા હંમેશા સુખમાં સાથ આપે છે, દુઃખમાં સાથ આપવા કોઈ તૈયાર નથી. જ્યાં સુધી તમારું શરીર ચાલતું હોય, સમાજમાં કુટુંબમાં તમારી બોલબાલા હોય ત્યાં સુધી બધા પાછળ પાછળ ફરે અને પછી કોઈ સામો પણ જોતું નથી. મુશ્કેલી આવે ને ત્યારે કોઈ પૂછવા પણ આવતું નથી. આ રીતે દાયજો આપી અને જનક મહારાજાએ મોટા મોટા રથ ભરી ભરી અને આગળ મોકલાવ્યા છે. હીરા, મોતી, પરવાળા, સોના મોરો, રૂપા મોરો, આમાં તો બહુ જાજી વાત વાલ્મીકીજીએ લખી છે. ત્યાર પછી દશરથજીની આજ્ઞા લઈ અને જાનને વળાવવા માટે જનક મહારાજા ગયા છે. ભાગોળ સુધી વળાવી દશરથજીને મળી ભગવાન રામની રજા લઈ અને જનકપુર વાસીઓ પાછા વળ્યા છે. જાન જનકપુરની બહાર નીકળી અને રસ્તા ઉપર ચાલી જાય છે તો એ સમયે મહારાજા દશરથને શુકન અને અપશુકન બેય એક સાથે દેખાવા માંડ્યા છે. ગભરાઈ ગયેલા રાજા વશિષ્ઠજીને પૂછે છે કે મુનિવર, એક બાજુ આ ભયંકર પક્ષીઓનો ભીષણ અવાજ સંભળાય છે, એ અપશુકનની નિશાની છે, તો બીજી બાજુ આ મૃગલાઓ મને જમણી બાજુ રાખીને જઈ રહ્યા છે, તો એ શુકનની નિશાની છે. તો આ બે એક સાથે કેવી રીતે? મને અંતરમાં અતિશય ડર લાગે છે. ત્યારે વશિષ્ઠ મુનિ કહે છે કે હે રાજન, આ શુકનનું ફળ તમે સાંભળો.
આકાશના પક્ષીઓના મુખે તમે જે ક્રૂર બોલી સાંભળી રહ્યા છો, તો એ કોઈ ભયંકર ઉપદ્રવની નિશાની છે. અને આપણને જમણે રાખીને જનારા જે મૃગલાઓ છે એ એવું કહી રહ્યા છે કે ભય તો આવશે પણ શાંત થઈ જશે, માટે તમે ચિંતા નહીં કરશો. આ રીતે રાજા અને ગુરુ વચ્ચે વાત થઈ રહી છે. અને એ જ વખતે ભયંકર વાવાઝોડું ફૂંકાયું. આખી ધરતી ધ્રુજવા લાગી. મોટા મોટા વૃક્ષો ધરાશાયી થવા લાગ્યા. અંધકારથી સૂર્યનું તેજ ઢંકાઈ ગયું. કોઈને દિશાનું ભાન ન રહ્યું. તમામ સેના મૂર્છિત બની ગઈ. માત્ર અને માત્ર વશિષ્ઠ મુનિ, અન્ય ઋષિઓ, રાજા દશરથ અને એના 4 પુત્રો એટલા જ ભાનમાં, બાકી બધા જ બેભાન થઈને ઢળી પડ્યા. ચારે બાજુ નજરે નાખે અંધારા અને વંટોળિયા સિવાય કંઈ જ દેખાતું નથી. અને એ વખતે મહામુનિ વાલ્મીકીજી આ ભયંકર ઉલ્કાપાતનું કારણ લખતા એવું કે છે કે દદર્શ ભીમ સંકાશમ જટા મંડલ ધારિણમ ભાર્ગવમ જામદગ્નેય ભાર્ગવમ જામદગ્નેય રાજા રાજ વિમાર્દનમ રાજા રાજ વિમાર્દન રાજા રાજ વિમાર્દનમ રાજા રાજ વિમાર્દન ભાર્ગવમ જામદગ્નેય રાજા રાજ વિમાર્દનમ ભાર્ગવમ જામદગ્નેય રાજા રાજ વિમાર્દનમ રાજા રાજ વિમાર્દનમ રાજા રાજ વિમાર્દનમ દદર્શ ભીમ સંકાશમ જટામંડલધારિણમ દદર્શ ભીમ સંકાશમ જટામંડલધારિણમ 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 ભાર્ગવમ જામદગ્નેય રાજા રાજ વિમાર્દનમ ભાર્ગવમ જામદગ્નેય રાજા રાજ વિમાર્દનમ રાજા રાજ વિમાર્દનમ રાજા રાજ વિમાર્દનમ. દશરથજી હજી કાંઈ વિચારે ન વિચારે એ જ વખતે ક્ષત્રિયોના કાળ સ્વરૂપ, ક્ષત્રિયોનું માન મર્દન કરનારા ભૃગુનંદન જમદગ્નિ કુમાર પરશુરામજી સામેથી આવી રહ્યા છે. તુલસીદાસજીએ એવું બતાવ્યું છે કે જનકપુરમાં પરશુરામજી આવ્યા. મહામુનિ વાલ્મીકીજી લખે છે કે જનકપુરમાંથી બહાર નીકળ્યા પછી પરશુરામજી આવ્યા છે. ગમે ત્યારે આવ્યા એ સાચું છે. અતિ ભયંકર જેમનો સ્વરૂપ છે, મસ્તક ઉપર મોટી મોટી જેણે જટાઓને ધારણ કરી છે, સાક્ષાત કાલાગ્નિ આવી રહ્યો હોય એવું જાજ્વલ્યમાન એમનું સ્વરૂપ છે. સામાન્ય લોકો તો એની સામે જોઈ પણ ન શકે. ખભા ઉપર મોટો ફરસો મૂકેલો છે, હાથમાં વીજળી જેવું પ્રકાશમાન ધનુષ અને બાણ લીધેલા છે. મૂર્તિમાન અગ્નિ આવતો હોય એવા પરશુરામજીને જોયા રાજા તો ધ્રુજવા માંડ્યા. પણ વશિષ્ઠ વગેરે મુનિઓ બધા એકદમ સામે ગયા. અર્ઘ્ય વગેરે લઈ અને મુનિને વંદના કરી, નમસ્કાર કર્યા. અને ત્યાર પછી પ્રતાપી જમદગ્નિ પુત્ર પરશુરામ ભગવાન રઘુનાથજીને કહેવા માંડ્યા કે મેં સાંભળ્યું છે કે તમે બહુ પરાક્રમી છો. તમે શિવ ધનુષ્યને તોડ્યું એ સમાચાર પણ મને મહેન્દ્રાચલ પર્વત ઉપર મળેલા. તો ભગવાન શિવનું ધનુષ્ય તોડવું એ કોઈ સામાન્ય માણસનું કામ નથી.
અને કદાચ એ રાઘવ તમને અભિમાન હોય કે શિવ ધનુષ્ય તોડીને મેં બહુ મોટું કામ કર્યું છે, તો એટલું પૂરતું નથી. હું એક બીજું ઉત્તમ ભગવાન વિષ્ણુનું ધનુષ્ય લાવ્યો છું ને એ ધનુષ્ય જો તમે ચડાવી દેખાડો તો જ હું તમને ઉત્તમ પરાક્રમી માનું. ને એ ધનુષ તમે ચડાવો પછી તમે મારી સાથે બાહુયુદ્ધ કરો તો કોણ જીતે છે એ ખ્યાલ આવે. દશરથજી તો ધ્રુજવા માંડ્યા કે ક્યાં 16 વર્ષના ભગવાન રઘુનંદન અને ક્યાં ક્ષત્રિયોના કાળ એવા મહામુનિ જમદગ્નિ. એટલે દશરથજીએ પરમાત્માને એક બાજુ કરીને આગળ આવીને બે હાથ જોડીને માંડ્યા વિનંતી કરવા કે મુનિવર, એ તો નાનું બાળક કહેવાય. તમારે જે વાત કરવી હોય એ તમે મારી સાથે કરો. તમે તો અમારા માટે પૂજનીય છો. ત્યારે પરશુરામજી ક્રોધ કરીને કહે છે કે રાજન, હું તારી સાથે વાત કરવા નથી માંગતો. રામે ધનુષ્ય તોડ્યું છે માટે હું વાત તો રામ સાથે જ કરીશ. એટલે દશરથજીને વશિષ્ઠજીએ ખેંચી લીધા અને ભગવાન રઘુનાથજીને કહેવા માંડ્યા કે હે રઘુનાથ, તમને ખ્યાલ હશે કે આ ધરતી ઉપર 2 ધનુષ્ય સર્વશ્રેષ્ઠ અને દિવ્ય છે. સંપૂર્ણ સંસાર એ બંને ધનુષ્યની સામે સન્માનની દ્રષ્ટિએ જોવે છે ને એ ધનુષ્યના બનાવનારા વિશ્વકર્માજી છે. તો એમાંથી જે એક ધનુષ્ય છે એના દ્વારા ભગવાન શિવજીએ ત્રિપુરાસુરને મારેલો અને એટલે જ એનું નામ ત્રિપુરારી પડ્યું. અને ત્યારબાદ એવું બનેલું કે અત્યારે જે હું ધનુષ્ય લઈને આવ્યો છું એ ભગવાન વિષ્ણુની પાસે હતું. વિશ્વકર્માએ એક શિવજીને અને એક વિષ્ણુને આપેલું. હવે એમાં બધા દેવતાઓ એકવાર વિચારમાં પડ્યા કે આટલા બધા 3 દેવ કહેવાય, બ્રહ્મા વિષ્ણુ મહેશ, તો એમાં બ્રહ્માજી તો સૃષ્ટિના સર્જનાર છે, પણ શિવજી મોટા કે વિષ્ણુ મોટા? હવે આને આ બધું જાણવાની ઈચ્છા થઈ દેવતાઓને. એટલે શિવજીની પાસે જઈને એમ કે વિષ્ણુ તમારી પાસે કાંઈ ગણતરીમાં નહીં. એટલે શિવજીને થોડુંક મનથી એવું લાગે, પછી વિષ્ણુ પાસે જાય કે શિવજી તમારી પાસે કાંઈ ગણતરીમાં નહીં. એટલે બંનેની વચ્ચે વિરોધ કરાયો અને પછી દેવતાઓએ કહ્યું કે અમારે નક્કી કરવું છે કે વિષ્ણુ અને શિવજી બંને યુદ્ધ કરે, બળવાન કોણ છે. બીજે દિવાસળી ચાપી અને પછી એક બાજુ ઊભા ઊભા જોયા કરે. હવે એ વખતે પરશુરામજી કહે છે કે હે રાઘવેન્દ્ર, દેવતાઓને રાજી કરવા માટે ભગવાન વિષ્ણુ અને શિવજીની વચ્ચે યુદ્ધ થયું. એકે આ ધનુષ્ય લીધું, ત્રિપુરાસુરને મારેલું એ પિનાક, અને બીજા એ વિષ્ણુ ભગવાને એની પાસે જે વિશ્વકર્માએ આપેલું એ ધનુષ્ય લીધું. અને એમાં વિષ્ણુ ભગવાનનો વિજય થયો. શિવજી જાણી જોઈને હારી ગયા. અને પછી એ શિવજી પાસે જે ધનુષ્ય હતું એ જનકના વડવા એવા દેવરથને આપ્યું. અને આ જે ધનુષ્ય વિષ્ણુ ભગવાનની પાસે હતું તો એણે વિષ્ણુ ભગવાનને ભૃગુવંશી રુચિક મુનિને થાપણ તરીકે આપેલું. અને એમણે રુચિક મુનિએ મારા પિતા જમદગ્નિને આ ધનુષ આપેલું. અને જમદગ્નિની પાસે આ ધનુષ હતું. પણ હે રાઘવેન્દ્ર, એકવાર મારા પિતા જમદગ્નિ ભગવાનનું ધ્યાન કરે છે અને એ વખતે અવળી બુદ્ધિના કૃતવીર્ય કુમાર અર્જુન, જેને આપણે સહસ્ત્રાર્જુન કહીએ છીએ, તો એણે આવી અને મારા પિતાને મારી નાખ્યા. ગાય માટે કજિયો થયેલો. અને આ સમાચાર જ્યારે મને મળ્યા એટલે એ જ ધનુષ્યને લઈ અને મારા પિતાને મારનારનું વેર વાળવા માટે હું આખી ધરતી ઉપર ફર્યો અને ખૂણે ખૂણેથી ક્ષત્રિયોને વીણી વીણીને ઠેકાણે કર્યા. અને હું ક્ષત્રિયોનો કાળ કહેવાઉં છું. 21 વાર મારા ફરસાથી અને ધનુષ્યથી મેં આ પૃથ્વીને નક્ષત્રી બનાવી છે. અને ત્યાર પછી સંપૂર્ણ પૃથ્વી, કારણ કે ક્ષત્રિયો ગયા એટલે રાજા ગયા એટલે ધરતી નિરાધાર બની. આખી ધરતી મેં પોતે લઈ લીધી. અને પછી આટલા બધાને માર્યા. એટલે શાંતિ માટે મેં એક મોટો યજ્ઞ કર્યો. અને યજ્ઞ પૂરો થાય એટલે દક્ષિણા દેવી પડે. એટલે એ આખી પૃથ્વી મેં કશ્યપજીને દક્ષિણામાં આપી દીધી.
એટલે કશ્યપજીએ એવું કહ્યું કે તમે દક્ષિણામાં અમને આ પૃથ્વી આપી દીધી, તો હવે તમારા પૃથ્વી ઉપર રહેવાય નહીં, માટે તમે પૃથ્વી છોડીને ગમે ત્યાં જતા રહો ને. ત્યારથી આરંભીને હે રાઘવેન્દ્ર, હું મહેન્દ્રાચલ પર્વત ઉપર રહું છું. ક્યારેક કંઈક આવા સારા મોડા કામ હોય ત્યારે જ હું ધરતી ઉપર આવું, પણ હું રાત્રિ મુકામ ધરતી ઉપર ક્યારેય પણ કરતો નથી, કારણ કે ધરતી મારા હકની નથી. અને હું જ્યારે મહેન્દ્રાચલ પર્વત ઉપર ગયો ત્યારે મારી પાસે મારો ફરસો અને આ મારા પિતાને વારસામાં મળેલું ભગવાન વિષ્ણુનું ધનુષ, એ બંને મારી પાસે હતા. અને એ મહેન્દ્રાચલ ઉપર મેં હમણાં ધનુષ તૂટવાનો જે કડાકો સાંભળ્યો, એટલે મેં દિવ્ય દ્રષ્ટિથી જોયું તો મને ખ્યાલ આવ્યો કે શિવ ધનુષ તૂટ્યું. અને એટલા માટે હું એ મહેન્દ્રાચલ ઉપરથી આ શિવ ધનુષ કોણે તોડ્યું છે અને એ કેવો બળ્યો છે એની પરીક્ષા કરવા માટે અહીંયા આવ્યો છું. માટે આ વિષ્ણુનું ધનુષ જો તમે ખરેખર ચડાવી દો ને તો જ તમે બળિયા કહેવાઓ. એટલે ભગવાનને આમ તો ક્રોધ નહોતો, પણ વારંવાર જ્યારે પરમાત્મા સામે અપમાનજનક શબ્દો બોલવા માંડ્યા ત્યારે ભગવાન રઘુનાથજી કહે છે કે હે ભૃગુનંદન, તમે ઋષિકુળની અંદર ગણાવો, તમે બ્રાહ્મણ કહેવાઓ, અમે ક્ષત્રિય છીએ એટલે અમારી મર્યાદા હોય કે અમે બ્રાહ્મણોની સામે બોલી ન શકીએ, એનું અપમાન ન કરી શકીએ, અમે તમને મારી પણ ન શકીએ. કદાચ તમે અમને મારી નાખો તોય અમારે તમારી સામે હાથ જ જોડવાના હોય. આ જૂના જમાનાની રીત હતી. અત્યારે કોઈને કોઈ જોતું જ નથી, ગમે તે હોય નહીં, કારણ કે કળિયુગ છે. માટે હે ભૃગુનંદન, અમે ક્ષત્રિયો છીએ, તમારે હજી તમારા પિતાના ઋણમાંથી મુક્ત થવાનું હોય તો અમે તમારી સામે ઊભા જ છીએ. માટે તમે જેમ કહો એમ અમે કરીએ. બાકી રઘુવંશી રણ મેદાનમાં કોઈની સામે ગાંજા જાય એવા નથી. અમારા વડવાઓનો ઇતિહાસ પણ હે ભૃગુનંદન તમે સાંભળ્યો હશે. અને અમે કઈ બોલતા નથી એનો મતલબ એવો નહીં કે અમે પરાક્રમ વિહોણા અને અસમર્થ છીએ. માટે જો તમારી ઈચ્છા હોય તો મારું પરાક્રમ હું તમને બતાવું. એટલે તરત જ ભગવાન વિષ્ણુનું ધનુષ્ય હતું એ ભગવાન રઘુનાથજીને આપ્યું. ભગવાને એને મધ્ય ભાગમાંથી પકડી અને ધનુષ્ય ઉપર બાણ ચડાવ્યું. અને ભગવાન એવું બોલ્યા કે હે ભૃગુનંદન, જો હું ધારું તો આ બાણ તમારી ઉપર છોડી શકું એમ છું, પણ અમે એવું ન કરી શકીએ, અમારા કુળને કલંક લાગે. અને ક્ષત્રિયના ધનુષ ઉપર ચડેલું બાણ ક્યારેય અફળ જાતું જ નથી. માટે બતાવો કે આને હું ક્યાં ચલાવું, ક્યાં છોડું. જ્યાં છોડીશ એટલો ભૂભાગ બળીને ભસ્મ થઈ જશે. અને એ વખતે ભૃગુનંદન પરશુરામજીએ હાથ જોડી અને એવું કહ્યું, કારણ કે પરમાત્માએ બાણ જડાયું એટલે ભગવાનના વક્ષસ્થળ ઉપરથી ખેસ દૂર થયો અને એમાં ભૃગુ લાંછનના દર્શન થયા. એટલે પરશુરામજીને ખ્યાલ આવી ગયો. અને વાલ્મીકીજીએ તો એવું લખ્યું છે કે ભગવાન રઘુનાથજીએ પરશુરામજીના હાથમાંથી ધનુષ્ય આમ લીધું, એ ભેગું એમાં ભગવાનપણાનું જે પોતાનું તેજ હતું એ બધું ખેંચી લીધું. પરશુરામજી નિસ્તેજ બની ગયા, તાકાતહીન બની ગયા, બધી શક્તિ, કારણ કે પરશુરામજી પરમાત્માનો અંશ છે, તો તમામ શક્તિને ભગવાને ખેંચી. પોતામાંથી શક્તિ ખેંચાઈ ગઈ એટલે એમને ખ્યાલ આવી ગયો કે આ સાક્ષાત પરમેશ્વર ભૂમંડળ ઉપર પધાર્યા છે. એટલે હાથ જોડી અને પરશુરામજી કહે છે કે મેં આટલા બધા ક્ષત્રિયોને મારા પિતાનો વેર વાળવા માટે માર્યા, તો એ રઘુનંદન એનું પાપ લાગ્યું હોય ને એ પાપના પુંજ જ્યાં હોય ને ત્યાં તમે તમારું બાણ છોડો. અને પરમાત્માએ એ ધનુષ્ય ચડાવ્યું. ધનુષ્ય ટંકાર સાંભળી અને તમામ દેવતાઓ વગેરે અતિ પ્રસન્ન થયા. અને પછી એ જે ધનુષ્ય છે એ ભગવાને વરુણ દેવને આપી દીધું, કારણ કે પરમાત્મા પાસે તો સારંગ ધનુષ હતું જ. તો આવી રીતે પરશુરામજીને પોતાની શક્તિનો પરિચય આપ્યો. પરશુરામજી વારે વારે પરમાત્માને વંદન કરી અને ચાલવાની તૈયારી કરે છે. અને એ વખતે ભગવાને કહ્યું કે લગ્ન જેવું કામ પૂર્ણ કરી અને જ્યારે અમે અયોધ્યા જઈ રહ્યા છીએ ત્યારે તમ જેવા મુનિના અમને દર્શન થયા. એટલે ભગવાને પૂજા કરી અને પરિક્રમા કરી છે.
પરમાત્માને પરમેશ્વર જાણી અને સામે ભૃગુનંદને પણ ભગવાન રામની પ્રદક્ષિણા કરી, વારે વારે વંદન કરી અને મહેન્દ્ર પર્વત ઉપર તપશ્ચર્યા કરવા માટે ગયા. અને એ ગયા એટલે તમામ દિશાઓમાંથી અંધકાર દૂર થઈ ગયો. ઋષિઓ સહિત તમામ દેવતાઓ ભગવાનની ખૂબ જ પ્રશંસા કરવા માંડ્યા. આ દશરથજીના શુકન અને અપશુકન બંનેનું આ ફળ દેખાયું. હવે મહામુનિ વાલ્મીકીજી લખે છે, પરશુરામજી ગયા પછી દશરથજીએ દોડી અને પરમાત્માને બાત ભરી લીધી કે આજ તો અમારા માટે મૃત્યુનો દિવસ, જો તમને કાંઈ થયું હોત તો કોઈ આ જાનની અંદર જીવી ન શકે. માટે હું તો એવું માનું છું કે હે રાઘવેન્દ્ર, તમારો આજ બીજો જન્મ થયો છે. ભગવાન કહે છે કે પિતાજી, ચિંતા કરવાની જરૂર નથી. હવે અયોધ્યા તરફ જવા માટે પ્રયાણ કરો. તરત જ રાજાની આજ્ઞા થઈ એટલે તમામ જાનનો રસાલો એ અયોધ્યા બાજુ જાય છે. પવન વેગી ઘોડેસવારોને મોકલી અને રાજાએ અયોધ્યામાં જાનની સ્વાગતની તૈયારીઓ કરાવી છે. તમામ મોટા મોટા જે રાજમાર્ગો હતા ત્યાં સુગંધિત જળના છંટકાવ કરવામાં આવ્યા, ઉપર પુષ્પો બિછાવવામાં આવ્યા, ચારેય બાજુ ધજા પતાકાઓથી નગરીને શણગારવામાં આવી. અનેક પ્રકારના વાજિંત્રો વગાડી અને અયોધ્યાવાસીઓ જાનની સામે આવે છે. હાથમાં માંગલિક વસ્તુઓ છે, સોના રૂપાના થાળ છે પરમાત્માને વધાવવા માટે. અને બધાય નગરને દ્વારે આવ્યા છે અને આ બાજુ પરમાત્મા જાન સહિત અયોધ્યાની અંદર પ્રવેશ કરે છે. તમામ અયોધ્યાવાસીઓ, તમામ બ્રાહ્મણો દૂર દૂરથી પરમાત્માને જોઈ અને વંદન કરે છે અને સામયું કરે છે. પૂર્વાસી જે સ્ત્રીઓ એ પરમાત્માના વધામણા કરી રહી છે. ચાલો ચાલો સયરુનો સાથ, ચાલો ચાલો સયરુનો સાથ, ચાલો ચાલો સયરુનો સાથ, ચાલો ચાલો સયરુનો સાથ. સામયો લઈ રઘુવરને વધાવી જી માણરા. સામયો લઈ રઘુવરને વધાવી જી માણરા. આવ્યા સીતાજીની સાથ, આવ્યા સીતાજીની સાથ. આવ્યા સીતાજીની સાથ, આવ્યા સીતાજીની સાથ. પ્રભુજીને નિરખી આનંદ પામે જી મારા. પ્રભુજીને નિરખી આનંદ પામી જી મારા. લીજે લીજે સરવે સમાદ, લીજે લીજે સરવે સમાદ. લીજે લીજે સરવે સમાદ, લીજે લીજે સરવે સમાદ. વાજાને વગડાવો હર કવધામણાજી મારા. વાજાને વગડાવો હર કવધામણાજી મારા. આનંદ આનંદ મંગલયા, આનંદ આનંદ
મંગલ આનંદ આનંદ મંગળ આનંદ આનંદ મંગળ પ્રાણપતિ પુરુષોત્તમના પધરામણાજી માળરા પ્રાણપતિ પુરુષોત્તમના પદરમણા માળરા ભરીએ ભરીએ મોતીડાના થાળ ભરીએ ભરીએ મોતીડાના થાળ ભરીએ ભરીએ મોતીડાના થાળ ભરીએ ભરીએ મોતીડાના થાળ શેરીને વળાવી ફૂલડા વેરી જી મારા શેરીને વાળાવી ફૂલડા વેરી જી માળા રૂડો રૂડો સુંદર વરનો રૂડો રૂડો સુંદર વરનો રોડો રોડો સુંદર વરનો રોડો રોડો સુંદર વરનો પહેતે પીતે રઘુવરને હેરી માણરા હેતે પ્રીતે રઘુવરને હેરી જી માળા ચાલો ચાલો સૈયરો સાથ ચાલો ચાલો સૈયરો સાથ સામયો લઈ રઘુવરને વધાવે જી માળા સામયો લઈ રઘુવરને વધાવે જી માળા સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનો અપવાદ છે. સંતો આપણા માટે ઘણો બધો આવો દાખલો કરીને ગયા છે, પણ એના દાખલા સામે જોવાની આપણને એટલી બધી નવરાશ નથી મળતી. ભગવાન રઘુનાથજીના પધરામણા હોય, મહારાજના પધરામણા હોય, શ્રી કૃષ્ણ ભગવાનના પધરામણા હોય કે તમારા ઘેર કોઈ નવવધુના પધરામણા હોય, ત્યારે બધે જ આ પદનો ઉપયોગ થાય. પણ હવે ધીરે ધીરે આવી બધી જે પરંપરાઓ છે એ મરતી જાય છે અને એને કારણે તમારી પેઢીઓમાં કુસંસ્કારો વધતા જાય છે. તો પરમાત્માના અયોધ્યાવાસી વધામણા કરે છે, આનંદ ઉમંગ થઈ રહ્યો છે. લક્ષ્મી સ્વરૂપા સીતાજીના પગલા અયોધ્યાની ધરતીમાં આજ પહેલી વાર પડે છે. નારાયણ તો હતા પણ લક્ષ્મીજી નહોતા, એટલે આજે લક્ષ્મીજીને લઈ અને સ્વયં નારાયણ પધાર્યા છે. જાનનું સ્વાગત સન્માન વગેરે થયું. દશરથ મહારાજાનું પણ સ્વાગત કરી અને પ્રજા ખૂબ જ એમનું સન્માન કરે છે. અને જાને રાજમહેલની અંદર પ્રવેશ કર્યો છે. ચારેય ભાઈઓ અને ચારેય કુળવધુઓ એમને મહારાણી કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી વગેરે ઓખણા પોખણા જે કરવાના હોય એ બધો વિધિ કરે છે. અને ત્યાર પછી ત્રણેય માતાઓએ સીતાજી, ઉર્મિલાજી, માંડવી અને શ્રુતકીર્તિ એને તેડીને પાલખીમાંથી ઉતાર્યા છે, કારણ કે નાના નાના હતા.
મંગળ ગીતો ગાતા ગાતા આ તમામ કુળ વધુઓને રાજમહેલમાં લઈ ગયા છે. પછી વાલ્મીકીજીએ બહુ સરસ લખ્યું કે મહેલના દરવાજે એમને ઓંખવામાં આવ્યા. પછી કુળની મર્યાદા પ્રમાણે ચારેય જે પુત્રવધુઓ એને દેવઘરમાં લઈ ગયા છે, કહેતા મંદિરે. દશરથજીના રાજમહેલમાં બહુ સુંદર મંદિર હતું. તો ત્યાં લઈ જઈ અને દેવતાઓનું પૂજન કરાવી ચારેય રાજકુમારીઓને પગે લગાડ્યા છે અને આંગળી ચીંધીને કહ્યું કે આ નારાયણ છે એ આપણા ઈષ્ટદેવ છે. રઘુવંશની પરંપરામાં કાયમ આ દેવની આ મૂર્તિની પૂજા થાય, માટે પરંપરાને તમે કાયમને માટે જાળવી રાખશો એવી અમે આશા રાખીએ છીએ. ત્યાર પછી ચારેય રાજકુમારીઓએ દશરથજી, કૌશલ્યાજી વગેરે ત્રણેય રાણીઓ એના ચરણમાં પ્રણામ કર્યા છે. માતાઓએ ઓવારણા લીધા છે. ચારેય ભાઈઓએ પણ વંદના કરી છે અને રાજ પરિવારની સાથે ચારેય કન્યાઓ જેમ દૂધમાં સાકર ભળી જાય એવી રીતે રઘુવંશમાં ભળી અને રહેવા લાગ્યા છે. ચારેય ભાઈઓ પણ પિતાની આજ્ઞામાં રહી અને સમયને વિતાવવા લાગ્યા છે. થોડો સમય ગયો એટલે મહારાજા દશરથે ભરતજીને એવું કહ્યું કે ભરત, જ્યારે આપણે મિથિલા હતા ત્યારે તને તેડવા માટે તારા મામા યુધાજીત આવ્યા છે. તારા નાના તને બહુ યાદ કરે છે અને યુધાજીતને મેં એવું કહ્યું કે તમારે અત્યારે જવું હોય તો જાઓ, પછી હું ભરતજીને મોકલીશ. પણ એણે એવી અટ લીધી છે કે હું રોકાઈશ અને બંને ભાણેજને લઈને જ જઈશ. માટે એ અયોધ્યામાં ઘણા સમયથી રોકાયા છે અને વધારે રોકી રાખવા એને ત્યાં રાજકાજ વગેરે હોય, માટે તમે બંને ભાઈઓ તમારા મોસાળમાં પધારો. એટલે રાજા દશરથ અને મોટા ભાઈ રામ એમને વંદન કરી ત્રણેય માતાઓની આજ્ઞા લઈ અને શત્રુઘ્ન સહિત ભરતજી યુધાજીતની સાથે કઈ દેશમાં જાય છે. દશરથજીએ અનેક પ્રકારની ભલામણો કરી છે અને ભરતજીના ગયા પછી ભગવાન રામ પોતાના પિતાને દેવતુલ્ય માને અને એની આજ્ઞામાં રહે છે. કે મોટા દેવ કોણ? તો કે માતા અને પિતા. ભગવાનનો નંબર પછી. પિતાની આજ્ઞાને માથે ચડાવી એમના રાજકાજમાં તમામ પ્રકારની મદદ કરે છે. તમામ નગરજનો હોય, બ્રાહ્મણો હોય, બધાયનું ભગવાન ધ્યાન રાખે છે. વળે યુવાનની અવસ્થા છે અને છતાંય પરમેશ્વર સંયમ રાખે છે. વારંવાર માતાઓને પણ પૂછે કે મારે લાયક કંઈક કામ હોય તો મને સંકોચ રાખ્યા વગર કહેજો. તમામ નગરજનો, વશિષ્ઠ વગેરે ગુરુજનોને પણ કહે છે કે તમારા માટે જો કોઈ સેવા હોય તો હું પગપાળા પણ તમારા આશ્રમે આવી અને તમારી સેવા કરીશ. તમારી સેવા કરવી એ અમારા માટે બહુ ભાગ્યની વાત છે. ભગવાનનું અદ્ભુત માતૃપિતૃ ભક્તિ ભર્યું યૌવન, એનું ખૂબ સુંદર વર્ણન મહામુનિ વાલ્મીકીજીએ કર્યું છે. અને સીતાજી અને રામજી એનું દિવ્ય દાંપત્ય જીવન બતાવ્યું છે કે સીતાજીના હૃદયમાં અખંડ પરમાત્મા રામ બિરાજે છે અને રામજીના હૃદયમાં અખંડ ભગવતી સીતા બિરાજે છે. આ કથા આપણને શીખવાડે છે એકબીજાના હૃદયમાં એકબીજા બિરાજી જાય છે ને ત્યારે સમાજની અંદર બહુ મોટી ઉપાધિઓ થતી હોય છે. જેને લગ્ન મંડપની અંદર કાંડું સોંપ્યું એ જ એના માટે સર્વા આખી જિંદગી સુધી હોવા જોઈએ, એને જ ઉત્તમ સતીત્વ કહેવાય છે. પણ ગમે ત્યારે ગમે ત્યાં જેને તેને જોઈ અને મન ભાગતા ફરે એની ભક્તિનો કોઈ જ મતલબ નથી. મહારાજ કે અંધ હોય, રોગી હોય, દરિદ્ર હોય, નપુંસક હોય તોય એને પરમેશ્વરની પેઠે સેવવો. અત્યારે આપણે સમાજની અંદર જોઈ રહ્યા છીએ કે લગ્ન કર્યા પહેલાની કન્યાઓ હોય તોય ભલે, લગ્ન કર્યા પછીની પુત્રવધુઓ હોય તોય ભલે, અને 2-3 દીકરાની માતાઓ હોય તોય ભલે. કાંઈ જોવામાં નથી આવતું. જ્યાં મન પડે ત્યાં પોતાના બાળકોને મૂકીને આજે જતી રહે છે. તમે પોલીસ ચોકીઓની અંદર જોવો, રોજ 5-15 કેસ આવા આવે છે
કે 35-40 વર્ષના આ રીતે જતા રહ્યા. આ સીતાજી, દ્રૌપદી વગેરે સતીઓનો દેશ છે, સતી સાવિત્રીનો દેશ છે. કે સત્યવાનની આયુષ્ય પૂરી થઈ અને છતાંય સાવિત્રીજીએ પાછળ જઈ અને પતિ માટે આયુષ્ય માંગ્યું છે. યમરાજાએ કહ્યું કે તમે પાછળ નહીં આવશો તો કે મને સપ્તપદીના મંત્રોમાં કહેવામાં આવ્યું છે કે તમે સત્યવાનની પાછળ ચાલજો. એના સતીત્વથી રાજી થઈ અને ધર્મરાજાએ સત્યવાનને આયુષ્ય આપ્યું, દીર્ઘાયુષ્ય બનાવ્યા. તો આ સતીઓનો દેશ છે, આ શૂરવીરોનો દેશ છે, આ જતીઓનો દેશ છે કે વર્ષોના વર્ષો સીતાજીની સાથે રહ્યા છતાંય એમ કે છે કે હું ઝાંઝર સિવાય કાંઈ ઓળખતો નથી, કારણ કે મેં સીતાજીની સામે જોયું નથી. સીતાજી ચૂડામણી રાખતા કપાળમાં, વાળમાં, તો એ ચૂડામણી જોઈ અને ભગવાને કહ્યું કે જો લખાના સીતાજીનો ચૂડામણી એટલે લક્ષ્મણજી હાથ જોડ્યા કે મેં તો આજ પહેલી વાર જોયો. 14 વર્ષ સુધી રાખતા પણ જેની ક્યારેય નજર નથી ગઈ એવા જતીઓનો આ દેશ છે. અને આપણી સંસ્કૃતિના જે ઉજ્જવળ દિવ્ય સંસ્કારો છે એને જ્યારે આપણો સમાજ નેવે મૂકી રહ્યો છે ત્યારે અનેક પ્રકારની સાંભળી વિચારી ન હોય એવી ઉપાધિઓ આવીને ઊભી રહે છે. એ 2-3 બાળકોને મૂકીને જતી રહે, પાછળ વડીલોની એ પુરુષની શું દશા થાય તમે વિચારો. અને પુરુષોય કાંઈ ઓછા નથી ઉતરતા. એ પણ 2 બાળકો હોય, ઘરમાં સતી સાધ્વી સ્ત્રી હોય તો એને મૂકીને ગમે ત્યાં ભટકતા હોય છે. કળિયુગનો પ્રભાવ ગણો તોય ભલે, અને જે ગણો તે તમે વિચારો કે એકબીજા પ્રત્યે કેટલો બધો લગાવ હોય. ત્યારે લગ્ન મંડપમાં તમામ દેવતાઓની હાજરીમાં હાથમાં હાથ લીધો એની હાથ મૂકી દેતા આજના સમાજને શરમ જેવું નથી. સાવ સામાન્ય નજીવા કારણોસર લોકો છૂટા પડતા હોય છે. આ બરબાદીની નિશાની છે. કેટલા બધા પરિવારો દુઃખી થતા હોય, કેટલાય દીકરા અને દીકરીઓ મા વિનાના અને બાપ વિનાના થઈ જતા હોય છે. આવા ભવ્ય રામાયણના ઇતિહાસો જ્યારે આપણી સંસ્કૃતિની ધરોહર સમા આપણી પાસે છે, છતાં એને વાંચીને એને સાંભળીને માણસ જીવનમાં કાંઈ ઉતારતો નથી. એને રામાયણનું અનુકરણ નથી કરવું, એને તો આજના ફિલ્મ જગતનું અનુકરણ કરવું છે. એમાંથી જોઈને શીખે છે. અહીંયા કહીને થાકી જઈએ તો આ વાત કોઈને હૃદયમાં ઉતરતી નથી અને એ આપણા માટે પડતીની નિશાનીઓ દેખાય છે. આગળ ઉપર જતા તમારી એક પેઢી જાય પછીનું ભવિષ્ય બિલકુલ ધૂંધળું છે. તમારે કોઈને કપાળે ચાંદલો જ નહીં કરવો પડે. એ બધા પોતપોતાની જાતે કરી લેશે. ઢીંગલીઓ બદલે એમ ઘર બદલે. આ તે કઈ સંસ્કારો છે આપણા? કેટલા દુઃખ આવ્યા સીતાજીને, કેટલા દુઃખ આવ્યા દ્રૌપદીજીને. સીતાજી કરતા વિશેષ દુઃખ દ્રૌપદીજીને આવ્યા, પણ છતાંય જેને કોઈ દિવસ મનમાં સંકલ્પ સુદ્ધા થયો નથી. અને એ સતીઓની ગાથાઓ અત્યારે ગવાય છે. માટે સીતા અને રામ એમનું જેવું જીવન હતું એવું દિવ્ય જેનું ગૃહસ્થ જીવન હોય ને એ જ શાંતિથી રહી શકે. અને એના જીવનને જોઈને એના પરિવારના રહેલા જે સગા સંબંધીઓ એ કંઈક શાંતિ દેખે. હવે આ બેમાં કાયમ ધડાધડી થતી હોય બિચારા વડીલો શું કરે કયો જોઈએ? પુત્ર હોય ને પુત્ર વધુ હોય એનો અણ બનાવ જોઈને વડીલો એમાં રસ્તો શું કરે? હા, વડીલો સાથે કંઈક વાંધો હોય તો રસોડું જુદું થાય કે ભાઈ તમે તમારું કરો. પણ આ બધા જ કુસંસ્કારો ધીમે ધીમે આપણી સંસ્કૃતિની અંદર પ્રવેશી ગયા છે. માટે આપણને રામાયણની કથા સમજાવે છે કે ભાઈ કેવા હોય, પિતા અને પુત્ર કેવા હોય, સ્ત્રી અને પુરુષ એનું દિવ્ય જીવન કેવું હોય. સીતાજી આટલી નાની ઉંમર હોવા છતાંય વાલ્મીકીજી લખે છે કે ક્યારેય રામને કાંઈ પણ કામ હોય કે કોઈ પણ વસ્તુ જોતી હોય તો પરમાત્માએ ક્યારેય મોઢામાંથી શબ્દ બોલવો નથી પડતો. ભગવાનના હાવભાવ જોઈ અને તરત જ સીતાજી પરમાત્માની સેવામાં જોડાઈ જાય છે. અંતરના અભિપ્રાયને પોતે જાણી લે છે. અને સીતાજી રૂપમાં સાક્ષાત લક્ષ્મીજી હોય એવા રૂપવાન હતા. પરમાત્માનું રૂપ પણ એવું અદ્ભુત છે. સર્વ કોઈને દિવ્ય જીવનનું ઉદાહરણ પૂરું પાડતા ભગવાન સીતાજી સહિત અયોધ્યાની અંદર નિવાસ કરીને રહ્યા છે.
અહીંયા મહામુનિ વાલ્મીકીજી બાલકાંડની સમાપ્તિ કરે છે. તો એ બાલકાંડની કથાને આપણે પરમાત્માના ચરણારવિંદની અંદર અર્પણ કરીએ. અને બીજો કાંડ જેનું નામ છે અયોધ્યા કાંડ. કારણ કે હવે ભગવાન યુવા અવસ્થાને પામ્યા અને યુવાનીમાં કેવા એક પુરુષની અંદર સદગુણ હોવા જોઈએ એનો દાખલો ભગવાન રામે પૂરો પાડ્યો છે. ભરત અને શત્રુઘ્ન તો મોસાળ ગયા છે, ખૂબ લાડે કોડે મોસાળમાં એમને સાચવવામાં આવે છે, પણ છતાંય વાલ્મીકીજી એવું લખે છે કે ભરત અને શત્રુઘ્નને સતત દશરથ અને ભગવાન રામની યાદ આવી રહી છે. નહીતર મોસાળની અંદર તો કોઈ પ્રકારની મુશ્કેલી ન હોય, પણ છતાંય કાયમને માટે મોટા ભાઈ અને પિતાનું સ્મરણ કરે છે. દશરથ મહારાજા પણ પોતાના મહેન્દ્ર અને વરુણ જેવા પરાક્રમી બે પુત્રોને સતત યાદ કર્યા કરે છે. રાજાને ચારેય પુત્રો અતિશય વાલા છે, પણ છતાંય મહામુનિ વાલ્મીકીજી વિશેષતા બતાવે છે કે તેષામપી મહાતેજા રામો રતિ કરપિતો સ્વયંભૂરિવ ભૂતાનામ સ્વયંભૂરિવ ભૂતાનામ બભુવ ગુણવત્તર બભુવ ગુણવત્તર બભુવ ગુણવત્તર બભુવ ગુણવત્તર સ્વયંભૂરિવ ભૂતાનામ બભુવ ગુણવત્તર સ્વયંભૂરિવ ભૂતાનાં બભુવ ગુણવત્તર બભુવ ગુણવત્તર બભુવ ગુણવત્તર તેષામપી મહાતેજા રામો રતિ કરપિતો તેષામપી મહાતેજા રામો રતિ કરપિતો રામો રતિ કરપિતો રામો રતિ કરપિતો સ્વયંભૂરિવ ભૂતાનામ બભુવ ગુણવત્તર સ્વયંભૂરિવ ભૂતાનાં બભુવ ગુણવત્તર બભુવ ગુણવત્તર બભુવ ગુણવત્તર. દશરથજીને ચારેય પુત્રો વાલા છે, પણ એમાંય મહાતેજસ્વી રામ એ સર્વ કરતા રૂપ અને ગુણે કરીને સંપન્ન છે. અને એટલા માટે દશરથજીને એ પ્રાણ જેવા વાલા છે. એક બીજું પણ કારણ હતું રામ વધારે વાલા હતા એનું, કારણ કે એ સાક્ષાત પરમેશ્વર છે. ભૂનો ભાર ઉતારવા માટે ભગવાન દશરથના પુત્ર બનીને આવ્યા છે. અને એટલા માટે મનુષ્ય લોકની અંદર સગા કુટુંબ પરિવારમાં એની કીર્તિ હોય, લોકોને એના પ્રત્યે ચાહના હોય, એમાં તો શું કહેવાનું, કારણ કે સમગ્ર જગતના એ કલ્યાણના કરતલ છે. અને આ ભગવાન રઘુનાથજીથી મહારાણી કૌશલ્યા પણ અતિશય શોભી રહ્યા છે. રામ જેવા થાય તો કૌશલ્યા શોભે, અને ઉપમા તો ન અપાય, પણ એવા કંઈક થાય તો પછી કૌશલ્યાની બિચારીની કોઈ કિંમત રહેતી નથી. હંમેશા મા બાપની કીર્તિ છે એ દીકરાઓથી વધે છે. આપણે દશરથને અને કૌશલ્યાને શા માટે યાદ કરીએ છીએ કે એને ત્યાં ભગવાન રામ પ્રગટ થયા. આપણે વસુદેવ અને દેવકીને વંદના એટલા માટે કરીએ છીએ કે એણે આ દુનિયાને ભગવાન શ્રી કૃષ્ણ આપ્યા. જે માતા પિતાનો દીકરો કે દીકરી સમાજને, સત્સંગને, તમારા કોઈ પરિવારને, દેશને, રાજ્યને કાંઈક ઉપયોગી થાય તો એ મા બાપની કીર્તિ કાયમને માટે ગવાય છે. આપણે જીજાબાઈની સાથે કાંઈ નાવા નીચોવાનો સંબંધ નથી, અને છતાંય આપણે જીજાબાઈને યાદ કરીએ છીએ,
કારણ કે એણે ખૂબ મહેનત કરી પોતાના પુત્રને સંસ્કારો આપ્યા કે જેણે આ દેશની સંસ્કૃતિનું જતન કર્યું. એણે આપણને શિવાજી આપ્યા અને જેણે હિન્દુ ધર્મની લાજ રાખી. આપણે માતા પુતળીબાઈને યાદ કરીએ છીએ. 190 વર્ષથી અડ્ડો જમાવી અને ભારતીય પ્રજાનું શોષણ કરનારી અંગ્રેજ પ્રજા, એની સામે હથિયાર ધારણ કર્યા વગર એકમાત્ર ધોતલી પહેરીને, નહીતર એ બેરિસ્ટર કક્ષાનો વ્યક્તિ હતો. એ વાણિયાના દીકરા છે, કોઈ સામાન્ય નહોતા પુતળીબાઈના દીકરા. પણ છતાંય એણે સત્ય અને અહિંસાને આધારે રાતોરાત આ દેશમાંથી અંગ્રેજ સલ્તનતને ભગાડી છે, જેને હમણાં 75 વર્ષ પૂરા થવાના છે. આપણા દેશની સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ છે. અને એ ગાંધીજી જો એ લાકડી લઈ અને ફર્યા ન હોત તો આજે આપણે બધા જ અંગ્રેજોની સલ્તનત નીચે, એની હકુમત નીચે જીવતા હોત પરતંત્ર બનીને. માટે આવા જે બધા પુત્રો છે એ માતાની શોભા વધારનારા છે. તેની સામે રાવણ છે, કંસ છે, હિરણ્યકશિપુ છે, દુર્યોધન છે. શું દુર્યોધને ગાંધારીને શોભા વધારી? ગાંધારી મહાસતી હતા, પણ છતાંય એને સમાજ યાદ કરતો નથી. એનું કારણ એ કે એણે દુષ્ટ દુર્યોધનને જન્મ આપ્યો કે જે ભગવાનના ભક્ત પાંડવો અને સ્વયં ભગવાનની સામે આખી જિંદગી પડ્યો અને આખી જિંદગી કૂડ કપટ કર્યા અને પારકૌ રાજ્યનું હરણ કરી અને અન્યાયને અનેક પ્રકારની અનીતિ પાંડવોને મારવાના કેટલા પ્રયાસ કર્યા. એણે ગાંધારીની કૂખ લજાવી અને એની સામે યાદ કરો માં કુંતીને. નાની ઉંમરમાં બાળકોને મૂકી અને પાંડવ રાજા ગયા, પણ એવા અદ્ભુત સંસ્કારો આપ્યા એ જંગલમાં રહીને કે પાંડવો વિશ્વ વંદનીય બન્યા. ગમે એટલી મુશ્કેલી આવી તો એને એમ ન થયું કે ભગવાન કેમ અમારી સામું જોતા નથી. આવી નિષ્ઠા એને પરમાત્માની સાથે બંધાવનારા પાંડુ રાજા નહોતા, પણ માતા કુંતી હતા. એટલે મા બાપની શોભા હંમેશા દીકરાઓ કે દીકરીઓથી છે. તમને જ્યારે મા બાપે નાની ઉંમરે પરણાવી અને સાસરે મોકલ્યા હોય, પછી તમે પરિવારમાં બહુ સારી રીતે રહેતા હો અને તમારા માતા પિતા વગેરે આવે અથવા તો એને કોઈ બીજા લોકો મળે અને એમ કહે કે તમારી દીકરીને તો તમે શું ખવડાવ્યું છે, શું એના સંસ્કાર, શું એનો વિવેક, ત્યારે માતા પિતાની શોભા વધે. અને જો ફરિયાદો થાય તો મા બાપની શોભા ઘટે. એટલે કૌશલ્યની શોભા વધી ભગવાનથી અને પરમાત્માના દિવ્ય વર્તનથી. વળી આમ તો આખા સર્ગમાં ભગવાનના અદ્ભુત ગુણોનું વાલ્મીકીજીએ વર્ણન કર્યું છે. હું તમને 2-4 ગુણ સંભળાવું છું. જો કે રામના ગુણમાં તો શું કહેવાનું હોય, જેની અંદર એક પણ દોષ નહોતો, એના ગુણ આપણે શું ગાવા. ભગવાન અત્યંત રૂપવાન અને પરાક્રમી હતા, પણ ભગવાનમાં એ બહુ મોટો ગુણ હતો કે કોઈ પણ માણસ એના ઉપર અપકાર કરે ને તો કોઈ દી એના દોષ સામે ભગવાને જોયો નથી. હંમેશા જતું કરવાનો સ્વભાવ આ જીવન ભગવાને રાખ્યો છે. વિભીષણે આવીને હાથ જોડ્યા કે હું રાવણનો ભાઈ છું, શત્રુ પક્ષમાંથી આવ્યો છું ને તમારો શરણાગત છું. એટલે ભગવાન કે આવો લંકાની ગાદી ઉપર તમારો અભિષેક કરી દઈએ. પછી મેળ આવ્યો ન આવ્યો, બધું જ જતું કર્યું. નહીતર વિચારવું જોઈએ કે રાવણનો ભાઈ છે, કયા ઈરાદાથી આવ્યો હશે. પણ છતાંય પરમાત્મા એવા ગુણગ્રાહી છે કે આખું રજવાડું લંકાનું હજી તો પેલો બેઠો છે અને છતાંય વિભીષણને આપી દીધું. એટલે ક્યારેય કોઈના દોષ સામે જોતા નથી. અને ગમે તેવી મુશ્કેલી ઊભી થાય પણ છતાંય ભગવાન રઘુનાથજીએ ક્યારેય ક્રોધ નથી કર્યો. કાયમને માટે એનું સૌમ્ય સ્વરૂપ. રામ અને ક્રોધ આ 2 વસ્તુને કોઈ દિવસ મેળ જ આવે નહીં. આટલી મુશ્કેલી આવી, આટલા કોઈએ કડવા વચનો ઘણું બધું કીધું હશે, પણ ક્યારેય પરમાત્મા ખીજાયા નથી. કેટલા અસુરો, રાવણે તો ભગવાનને કેટલી વાર કીધું કે આવી જા સામે, પણ ભગવાન એક પણ શબ્દ ક્યારેય બોલ્યા નથી. આટલો બધો ક્રોધને કંટ્રોલમાં રાખ્યો. આપણે કંટ્રોલમાં રાખતા જોઈએ, પણ એવો સમય ઊભો થાય, એવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે પાછો ફૂંફાડો મારે જ. તો આ ભગવાનનો બહુ મોટો ગુણ છે. વળી એવું લખ્યું છે
કે અસ્ત્ર શસ્ત્રોના અભ્યાસ માટે જરૂરી સમયમાંથી પણ વચ્ચે વચ્ચે સમય કાઢી અને ભગવાનના ચરિત્રો સાંભળવા, શાસ્ત્રો વાંચવા અને સત્પુરુષોની સાથે સદાય સમાગમમાં રહેવું એ ભગવાન કરી લેતા. ખ્યાલ આવ્યો તમને? ભણવાનું હતું, અસ્ત્ર શસ્ત્ર વિદ્યા શીખવાની હતી. આજે અમે ઘણી વખત પૂછીએ, તમારા છોકરાઓ આવ્યા હોય, નાના દીકરીઓ વગેરે, કે તમે પૂજા કરો છો અથવા તો તમે મંદિરે જાઓ છો અથવા તો તમે 2 માળા ફેરવો છો, ત્યારે એ તો બિચારા કાંઈ ન બોલે. ત્યાર પહેલા તમે માંડો ડાપણ કરવા કે એ ભણે છે ને એટલે એ કાંઈ ન કરે. આ ભણતા નથી, આ ધનુર્વિદ્યા ભણે છે. અયોધ્યાના યુવરાજ છે અને છતાંય પણ બધું જ કરતા કરતા પ્રજાનું ધ્યાન રાખતા રાખતા પણ વાલ્મીકીજી કહે છે સમય કાઢીને, વચ્ચે વચ્ચે સમય કાઢીને એવું લખ્યું છે. એટલે કાઢવો હોય તો સમય બધાને મળે. અને તમારા દીકરાઓ અને દીકરીઓમાં ભણવાનું તો એટલું બધું ગહેલું લાગ્યું છે કે ભણવાને કારણે ભણતા ભણતા બગડે પણ ખરા, અને એની સામે એકલા એને તમે ભણાવવામાં રાખો છો. કોઈ પ્રકારનું કામ કાજ કાંઈ બતાવવાનું નહીં. અત્યારે તો લગભગ 1 દીકરા હોય એટલે માથે ચડાવ્યા હોય. ઘણીવાર અમને નવાઈ લાગે, વડીલોની સામે એવા તડ બોલતા હોય. આપણા સંસ્કૃતિની કોઈ મર્યાદા નથી. કોઈની હાજરીમાં વડીલની સામે ગમે એમ આંચકા ક્યારેય પણ મરાય નહીં. અને છતાંય તમે એટલા બધા ચડાવ્યા હોય કે તમારું મોઢું તોડી લેતા હોય છે, અને એના તમે બધા જ અનુભવી છો. કારણ કે એમાં સંસ્કારોનો અભાવ છે. તમે લાડ જરૂર કરાવો પણ એને સંસ્કારો પણ આપો, એને શીખવાડો કે કોઈની સામે કેમ બોલાય. મોટો 20-22 વર્ષનો કોલેજમાં ભણતો હોય, એન્જિનિયરિંગ કે મેડિકલમાં ભણતો હોય અને અંદર વાંચતો હોય, કોલ બેલ વાગે એટલે બહાર આવે, અને બહાર આવીને દરવાજો ખોલે ને પછી અંદર જઈને એમ કે કોક આવ્યું છે. હવે એના સંબંધી આવે, એને આવો કે આવકારો આપો કે બેસવું, એ વિવેક એને નથી આવડતો. ભણવા સિવાય બીજું કાંઈ નહીં. અને ભણવાનું પતે, ડિગ્રી કરવાની થાય એટલે જલ્દી બહાર જવાની તૈયારી. આપણે હિન્દુ સંસ્કૃતિના રહેવું જ નથી, આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિના જ બની જવું છે. આપણને આવી પવિત્ર આપણી માતૃભાષા મળી છે, આપણી દેવ ભાષા મળી છે, આપણી રાષ્ટ્રભાષા મળી છે હિન્દી, ગુજરાતી. કેવી ગર્વી આપણી માતૃભાષા છે. અને સંસ્કૃત તો દેવ ભાષા છે, એની સાથે એક પણ ભાષા તમામ ભાષાઓની જન્મદાત્રી છે. છતાંય તમારા દીકરાઓને સંસ્કૃતમાં કાંઈ ટપ્પો નહીં પડતો હોય. તમને કાંઈ આવડતું હોય ના આવડતું હોય એક બાજુ મૂકીને ક્યાં બેસાડે તો કે અંગ્રેજીમાં. ઇંગ્લિશ મીડિયમ તો બોલતાય આવડે નહીં. અને છતાંય છોકરાઓને પછી એ છોકરાઓ તમને વડીલોને કદાચ અંગ્રેજીમાં ગાળ દે ને તોય તમને એમ જ થાય કંઈક સારું કીધું, કારણ કે તમને ખબર નથી. એટલે હાથે ને હાથે જ આપણા હિન્દુ સંસ્કૃતિના જે સંસ્કારો, એની કરપીણ હત્યાઓ દરેક મા બાપ જ કરી રહ્યા છે. એટલે દીકરાઓમાં સંસ્કાર આવતા જ નથી. કોઈ પણ પરિવાર સાથે લગાવ નહીં, જ્યાં એનું મન મને ત્યાં જાય. કોઈએ કાંઈ કહેવાનું ને અત્યારે તો સમય એવો થઈ ગયો કાંઈ કહેવાય પણ નહીં, નહીતર દાગ ધમકીઓ બતાવે, કાં તો જતા રહે અને કાં તો મરવાની બીક બતાવે. એટલે રામાયણ છે એ ખાલી સાંભળવાનો ગ્રંથ નથી. મને ઘણા બધા આપણે કંઈક ઉત્સવોમાં એમ જતા હોઈએ, કંઈક બહાર ગામ જતા હોઈએ તો ઘણા બધા બહેનો મળે અને પછી એવું કે હું તમારી કથા બહુ સાંભળું છું. એટલે કથા કાંઈ મારી ન હોય, કથા તો રામાયણની હોય કે ભાગવતની હોય, કે પણ બોલવાની એવી નિયમ. તમે નથી બોલતા? ફઈબાના મંદિરે ગયા હતા, ફઈબાની મૂર્તિ નથી, ભગવાનની મૂર્તિ છે, પણ બોલવાની એ ઢબ હોય. તો તમારી કથા હું બહુ સાંભળું એવું કે, એટલે હું એને એક જ વાત કાયમને માટે કહેતી આવું છું કે બહુ સારી વાત છે કે તમે કથા સાંભળો છો, પણ મારી તમને વિનંતી છે કે એ કથાને સાંભળ્યા પછી કાંઈક જીવનમાં ઉતારજો અને જીવનમાં પરિવર્તન લાવજો. તો જ મેં આ ગળું ઘસું એ સાર્થક ગણાશે. કારણ કે હવે એ બિચારું બહુ કામે નથી આપતું, એ થાકી ગયું છે કે આ કોઈ સુધરતા નથી ને તું માળા ફેરવીને. છતાંય આપણે વળી સામા પડી અને ચાલુ રાખ્યું છે. અને એવી રીતે જો કોઈ જીવનમાં કાંઈ ઉતારશો નહીં, પછી આ કામ આપતું
બંધ થઈ જાય છે. તમારી પ્રાર્થના કાંઈ કામ લાગવાની નથી. એટલે રામાયણ જેવા જે ગ્રંથો છે એની કથા કરવાનું કારણ એ જ છે કે તમે ઉત્તમ સત્સંગી તો પછી બનો, તમે ભક્ત તો પછી બનો, પણ ઉત્તમ માણસ તમે પહેલા બનો. હું માનવ થાવ તોય ઘણો. વારે વારે કેવું પડે કે હવે માણસ થા, હવે માણસ થા. ઘરની અંદર મને એ નથી સમજાતું કે તમારે શું વહેંચણી કરવાની હોય તે એકબીજાના મોઢા બગડતા હોય છે. તૈયાર કમાઈ આવતી હોય, ઘરમાં રસોઈ કરે, આજુબાજુનું કામકાજ કરે, છોકરાઓને મોટા કરે, વ્યવહાર કરે, બીજું હોય છે શું? પણ છતાંય કોઈ એકબીજાના મોઢા જોવાય રાજી નથી. એકબીજા ઉપર રાગ, એકબીજા ઉપર દ્વેષ, એકબીજા ઉપર ઈર્ષ્યાઓ, એકબીજાનું સારું એકબીજા જોઈ ન શકે. તો આમાં આપણે રામાયણમાંથી લીધું શું? જો એ જ કથા હમણાં ચાલુ થાય છે કે રામ એવું કહેશે કે બધું ભરતને આપી દો, ભરત કે બધું રામને આપી દો. તો એવી આ ઉજ્જવળ ગાથાઓને કેટલી મહેનત કરીને ગંગાજીના પાણી પીને સૂકા પાંદડા ખાઈને મહામુનિ વાલ્મીકીજીએ લખી છે, અને કેટલા વર્ષ ગયા હશે. અને છતાંય જો આપણે એને સાંભળીને કાઢી નાખીએ, એને બિલકુલ જીવનમાં ઉતારીએ નહીં, તો આનો કોઈ મતલબ નથી. એટલે રામાયણ સાંભળી અને ઘરની અંદર કેમ રહેવું, બાળકોમાં કેવી રીતે સંસ્કારો આપવા. તમારે તો ઉંમરવાળાને તો ખેતીવાડી ને એમાં છોકરા કેમ મોટા થયા એ કાંઈ ખબર નહીં પડી હોય, શું સંસ્કાર આપે. અને અત્યારના તમે જુઓ તો ટીવી ને મોબાઈલો ને હરવું ફરવું, ખરીદીઓ કરવી, ન છાજે એવા અયોગ્ય કપડાઓ પહેરવા. હવે એ બધે લેવા તો જવું પડતું હશે ને, ફાંકા તો ક્યાંક પડાવવા પડતા હશે ને. હવે આવું કરવામાં એ છોકરા સામે ધ્યાન નથી દેતા, અને અમુક ઓવર ભગત થઈ ગયા છે એટલે છોકરા સામે ધ્યાન નથી દેતા. તમે ભક્તિ ચોક્કસ કરો, પણ તમે મંદિરે જઈને ભક્તિ કરો ત્યાં તમારી પાછળ દિવાસળી ચાંપે એવા ન થાય એનું પણ તમે ધ્યાન રાખો. એ નાના હોય ને ત્યારથી એના ઉપર ધ્યાન આપો. બાળકો નાના હોય ત્યારે ભગવાનમાં ગાંડું થઈ જવું એવું જરૂરી નથી, કારણ કે બાળકોને સંસ્કાર આપવાની ફરજ માતાની છે, બિલકુલ પિતાની નથી, કારણ કે એ તો આખો દિવસ હોય નહીં. માટે એના ઉપર ધ્યાન રાખો. એ સ્કૂલે જાય, ટ્યુશન જાય, એના ભાઈબંધો કોણ છે, બેઠક ઉઠક કોની સાથે છે, એના દફતર તપાસો, એના શિક્ષકોને મળતા રહ્યો. તો તમારા દીકરા દીકરીઓમાં કાંઈક કુટેવ હશે એ તમને પકડાશે, અને નહીતર પછી છેલ્લે મોઢું બાંધીને રોવાના વાર આવશે. એટલે ભજન કરતા કરતા પણ બાળકો ઉપર ખાસ ધ્યાન રાખો. હવે હું ક્યારેય એવી વાતમાં ખુશ રાજી નહીં કે તમારા છોકરાઓને તમે નાસ્તો આપી અને જેના તેના ઘરે મૂકીને અથવા તો ટ્યુશન મૂકીને અહીં 3 કલાક બેસીને કથા સાંભળો, પછી તમારા છોકરા ટ્યુશનમાંથી આવીને આખી શેરીઓમાં રખડતા હોય. એવું કાંઈ જરૂરી નથી. અત્યારે મોબાઈલના માધ્યમથી થાય છે. ઘરે ભાઈઓ હોય, વડીલો હોય, એ સાચવે એવા હોય તો એને સોંપી અને તમે ચોક્કસ કથામાં આવી શકો છો. પણ ઘર બાળીને તીરથ કરવાનું કોઈ દિવસ મેં નથી કીધું ને કોઈ શાસ્ત્ર પણ કહેતા નથી. તમને એમ થયું છે કે 3 દિવસ રામાયણ બહુ સારી આવી, પણ રામાયણે આજ વળાંક લીધો, કારણ કે ભગવાનના અદ્ભુત યૌવનની વાત આવી છે કે યુવાની કેવી હોય. તો પરમાત્માના આ ગુણો છે. તમે જે બાના કાઢો છો ને એ બાના ઉપર વાલ્મીકી મુનિ ચોકડી મૂકે છે કે અમારા છોકરાઓ ભણતા હોય એટલે એને ભણવામાં ડિસ્ટર્બ થાય, એટલે એને વ્યવહાર વગેરે ન આવડે, એ ભગવાનનો પૂજા વગેરે ના કરી શકે. ઘણાને પૂછે ને પૂજા કરે તો એના માં હોય એ બોલે કે એને 10મું છે, 10મું હોય પૂજા ન કરવી એવું કે લખ્યું છે. એ બહાર ભણવા જાય છે તો ત્યાં હોસ્ટેલમાં પૂજા ન થાય, તો હોસ્ટેલમાં 3 વાર ખવાય ખરું, 3 વાર ખાતા ટાઈમ લાગે એટલો પૂજા કરતા કે 2 માળા કરતા ટાઈમ ન લાગે. એક ઠાકોરજીની મૂર્તિ લઈ જવા પણ આજ કોઈ રાજી નથી. લઈ ગયા હોય તો ક્યાંય એક કોર ખૂણામાં કચરામાં નાખી દીધી હોય, મા બાપને ખબર ન હોય. એટલે રામાયણ સાંભળી અને ઓનલાઈન સાંભળનારા હોય કે તમે બધા ખાઈ પી ઉતર્યા હો, પણ ધ્યાન તો દરેકે રાખવું બહુ જરૂરી છે. તો ભગવાન કાયમ રાજકાજમાંથી સમય કાઢીને ધનુર્વિદ્યા શીખવામાંથી સમય કાઢી અને ઋષિમુનિઓનો સમાગમ કરે છે.
અને શાસ્ત્રો સાંભળે છે એમની પાસેથી બોધ લેતા એવું લખ્યું છે, જેને કોઈ પાસેથી બોધ લેવાની જરૂર નથી. વળી બુદ્ધિમાન મધુરભાષી પૂર્વભાષી પ્રિયમ વદ વીર્યવાન ચ વીર્યેણ મહતા સ્વેન વિસ્મિત. પરમાત્મા કાયમને માટે મીઠા બોલા છે. પ્રગટ થયા ત્યારથી આરંભીને આલોકમાંથી ગયા ત્યાં સુધી મીઠું બોલ્યા, ક્યારેય કડવો બોલ્યા જ નથી. કોઈ પણ એની પાસે કોઈ પણ કામ લઈને આવે, રાજા હતા એટલે કોઈ પણ કામ લઈને આવે, ભગવાને ક્યારેય કોઈને નિરાશ કરીને મૂક્યો નથી. અને અસત્ય વાત તો ભગવાનના મુખેથી ક્યારેય નીકળી જ નથી. પોતે વિદ્વાન હતા પણ છતાંય વિદ્વાન કહેતા ભણેલા ગણેલા, પણ ક્યારેય વડીલો હોય, માતા પિતા હોય, બીજા કોઈ વિદ્વાનો હોય તો એનું અપમાન ભગવાનના મુખે થયું નથી. કાયમને માટે બધાને નમતા રહે. નહીતર તમારા છોકરાઓમાં વિદ્યા અને રૂપિયા વધે ને એટલે અકડતા વધી જાય, આછકલાઈ પણ વધી જાય. પણ પરમાત્મામાં જેમ જેમ ગુણો આવતા ગયા તેમ તેમ વધારે ને વધારે નિર્માની બન્યા છે. જીત ક્રોધો સાનું ક્રોશો, ભગવાને તમામ અંતર શત્રુઓને જીતી લીધા છે. ઘણા બધા ગુણ બતાવ્યા. બાણ વિદ્યામાં તો પિતા કરતા પણ ચડિયાતા છે. પિતા શબ્દવેદી બાણને જાણતા, આ તો બધું જાણે છે. વળી કાયમને માટે વૃદ્ધ અને વડીલોની પાસે બેસવાની ટેવ છે. ખ્યાલ આવે છે? છોકરાને તમે પકડીને બેહારો તો ઊભો થઈને મોબાઈલ લઈને ભાગતો થાય. પણ ભગવાન કાયમ વડીલો હોય, વૃદ્ધો હોય એની પાસે બેસે અને એની પાસેથી બધી જ વાતચીતને જાણે. કારણ કે એ બધા અનુભવી હોય. આ બધી ગાડીઓ નવી હોય પણ બ્રેક વગરની હોય, અને પેલી ગાડી ભલે ટાયરે ઘસાઈ ગયા હોય, ઓઇલ ચારે બાજુથી લીક થતું હોય, પતરાય બધાય ખખડતા હોય, બેઠા હોય તેમ લાગે જાણે ખટારામાં બેઠા છે. પણ છતાંય એની બ્રેક ઉપર બહુ મજબૂતાઈ હોય. એટલે વૃદ્ધોની પાસે બેસે અને ઘણું બધું જાણવા અને શીખવા મળે છે. તો ભગવાનના આવા અદ્ભુત ગુણોનું વર્ણન કર્યું છે. સમસ્ત પ્રજાજનોના લોકપ્રિય એવા ભગવાન રઘુનાથજીને યુવરાજ બનાવવાનો વિચાર મહારાજા દશરથજીને સ્ફુર્યો. જો કામ કેટલું બધું ઉતાવળું કર્યું છે. દશરથજીને વિચાર આવ્યો કે આખી અયોધ્યા નગરી મારા કરતાંય વધારે પ્રીતિ રામ ઉપર રાખે છે. તો હવે મારે વિચારીને કોઈ એમ કે હે રાજા તમે રામને ગાદી આપો, ત્યાર પહેલા મારે સમજી અને રામને ગાદી આપી જ દેવી જોઈએ એવો વિચાર દશરથ રાજાને આવ્યો. કાયમ મનમાં એવું થયા કરે કે જે રાજ સિંહાસન ઉપર હું બેઠો છું એ અમારા ઈક્ષ્વાકુ વંશનું પવિત્ર રાજ સિંહાસન છે. તો હે ભગવાન, એવો દિવસ ક્યારે આવશે કે રાજ સિંહાસન ઉપર સીતા સહિત રામ બેઠા હોય અને ઈક્ષ્વાકુ વંશનો રાજ મુકુટ મારા રામને માથે શોભતો હોય? સવારે પૂજા કરતા કાયમ દશરથજીને આવા વિચાર આવે છે. અને એક દિવસ દશરથજીએ નક્કી જ કરી નાખ્યું કે હવે ધર્મના કામમાં ઢીલ નથી કરવી. એટલે રામને યુવરાજ બનાવવા બાબતે પોતાના મંત્રીઓ વગેરેને બોલાવી એની સાથે ચર્ચા વિચારણા કરી કે હવે હું વૃદ્ધ થયો છું અને રામ ખરેખર રાજા થવાને લાયક છે, માટે મારી એવી ઈચ્છા છે કે ગાદી રામને સોંપવી. એટલે તમામ જે મંત્રીઓ વગેરે હતા એને આ વાત બહુ જ ગમી છે. અને સમય આવતા રાજાએ કહ્યું કે હવે આમાં મુહૂર્ત જોવાની જરૂર નથી, તત્કાળ તૈયારી કરી અને રાજ્યાભિષેક માટેનો સર સામાન લાવો અને દેશ દેશાવરમાંથી રાજા મહારાજાઓને તેડાવો. રાજ્યાભિષેક ખાલી દશરથ મહારાજાએ બંધ બારણે નથી કર્યો, તમામ દેશના રાજાઓને તેડાવ્યા. હવે તમે વિચાર કરો દશા શું થઈ હશે. બધાને નિરાશ થઈને પાછા જવાનું થયું. તો તમામ જે ખંડિયા રાજાઓ હતા, મુખ્ય રાજાઓ હતા, એને અયોધ્યામાં મંત્રીઓને મોકલીને બોલાવી અને ઉત્તમ રાજમહેલોની અંદર ઉતારા આપીને અનેક પ્રકારના વસ્ત્ર આભૂષણથી એનું સન્માન કર્યું. અને એ બધાય રાજાઓની વચ્ચે પ્રસ્તાવ મૂક્યો કે મારે રામને યુવરાજ બનાવવા છે, અયોધ્યાની ગાદી મારે એને આપી છે. જેટલા રાજાઓ આવ્યા બધા એને દશરથજી ભાવથી મળ્યા. પણ અહીંયા એક વાત વાલ્મીકીજીએ કંઈક વિશેષ રૂપે લખી છે. વાલ્મીકીજી એવું કહે છે
કે ન તું કૈ રાજાનમ જનકમ વાનરાધિપ ત્વર્યા ચાનયામાસ પશ્ચાતો શ્રુષ્યત પ્રિયમ પશ્ચાતો શ્રુષ્યત પ્રિયા પશ્ચાતો શ્રુષ્યતમ પ્રિય પશ્ચાતો શ્રોષ્યતા પ્રિયા ત્વરયા ચાનયામાસ પશ્ચાતો શ્રુષ્યત પ્રિયમ ત્વરયા ચાનયામાસ પશ્ચાતો શ્રોષ્યતા પ્રિયા પશ્ચાતો શ્રુષ્યત પ્રિયમ પશ્ચાતો શ્રોષ્યતા પ્રિયા ન તો કૈ રાજાનમ જનકમ વાનરાધિપ તો કૈ રાજાના જનકં વાનરાધિપ જનકમ વાનરાધિપ જનકં વાનરાધિપ ત્વરયા ચાનયામાસ પશ્ચાતો શ્રુષ્યત પ્રિયમ ત્વરયા જાનયામાસ પશ્ચાતો શ્રોષ્યત પ્રિયા પશ્ચાતો શ્રુષ્યત પ્રિયમ પશ્ચાતો શ્રોષ્યત પ્રિયા